માનસા, કોન્સન્ટ્રેટેડ માઇન્ડ, ચેતસા ચૈતન્ય તારું, અજ્ઞાન સમોહ. અજ્ઞાન સમોહ. શું સમોહ હતો ભાઈ? અર્જુનભાઈનો સમોહ શું હતો? અને શોક શાને લીધો હતો અર્જુનભાઈનો? જ્યારે ગીતા શરૂઆત કરી ત્યારે ગાંડીઓ હાથમાંથી સરી પડ્યું, હું હવે યુદ્ધ નહીં કરું. મોડું આમ પડી ગયું, શરીરના ગાત્રો ઢીલા પડી ગયા, શરીર ધ્રુજવા લાગ્યું, આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા, શોકથી જાણે જ્વર ચડેલો હોય તેવો થઈ ગયો. આવા અર્જુનભાઈ શોકગ્રસ્ત શાને લીધે હતા? કારણ કે મોહગ્રસ્ત હતા. ચાલો ભૂપેન્દ્રભાઈ ને કઈક કેવું. સોપારી વાળા સાહેબ ને કઈક કેવું છે? રાગ એક રીતે રાગ પણ કહેવાય કે ભાઈ આ બધા મારા સગાવાલા છે, પછી પિતામહ છે, ગુરુ છે, એ પ્રત્યે રાગ પણ કહેવાય. ને બીજું હું આ બધાને મારી રહ્યો છું એ એક અજ્ઞાનતા એ ઈ નામનો ઈગો, હું નામનો એક ઈગો કામ કરી ગયો. ત્યાં હું મારી જે કરતા કે તું નથી કરતો, આ હું જ કરી રહ્યો છું. સાચી વાત છે, બિલકુલ બરાબર. અવિદ્યા અને અસ્મિતામાંથી જન્મતા રાગ, દ્વેષ, અભિનિવેશ, આ ચારે ચારથી કલેશોથી એ ગ્રસ્ત હતો. અને બધાના મૂળમાં બધાની માં હતી અવિદ્યા, ઇગ્નોરન્સ. એટલે અજ્ઞાન મોહ, અહીંયા આગળ શબ્દ શું છે? અજ્ઞાન સમોહ. અજ્ઞાનમાંથી જન્મેલો મોહ, મોહમાંથી જન્મેલો રાગ, દ્વેષ. અને એને લીધે પોતે પણ શરીર જ છે એમ છૂટો છે એમ માને છે. ભીષ્મ પણ શરીરવાળો જુદો છે, દ્રોણ પણ શરીરવાળો જુદો છે, પોતાના સગાઓ છે, આ ગુરુઓ છે, પોતાનાથી જુદા છે, દેહ વડે સીમિત છે. એવી અવિદ્યા, ઇગ્નોરન્સ છે. આને દેહ અભિમાન કહેવામાં આવે છે. એટલે દેહ અધ્યાસ કહેવામાં આવે છે. સખત રીતે ચોંટી ગયેલા છે એવું ગુરુજી પોતાની ગીતામાં કહે છે કે આ એવું ગાઢ અંધકારવાળું અજ્ઞાન છે ને એવો ગાઢ મોહ છે કે એને પોતાનું સાચું સ્વરૂપ ભૂલાઈ ગયેલું છે. હી હેઝ ફોરગોટન હિઝ ટ્રુ સેલ્ફ એ સચ્ચિદાનંદ. એટલે આત્મા અનાત્માનો જે વિવેક બુદ્ધિ છે એના પર પડદો પડી ગયેલો છે. તો વિવેક બુદ્ધિનો દીકરો છે, તો પાંડુનો દીકરો. એટલે પાંડુ એટલે શું? કે જે પંડિત છે, કે જે વિવેક બુદ્ધિ છે, ધ પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન ટુ નો બિટવીન વોટ ઇઝ ટ્રુથ એન્ડ વોટ ઇઝ નોટ ટ્રુથ, વોટ ઇઝ મિથ્યા, સત્ય અને મિથ્યા વચ્ચેનો ભેદ, આત્મા અનાત્મા વચ્ચેનો ભેદ, જળ ચેતન વચ્ચેનો ભેદ, દેહ દેહી વચ્ચેનો ભેદ, શરીર શરીરી વચ્ચેનો ભેદ, એનું જે સ્પષ્ટમ ક્લેરિટી માઇન્ડમાં હોવી જોઈએ એકદમ, એ ક્લેરિટી મગજમાં બિલકુલ જ નથી. એના ઇઝ નોટ ક્લિયર. એટલે છે તો પાંડુનો દીકરો, પાંડવ છે, પણ એની વિવેક બુદ્ધિ પર મોહનો પડદો, ક્લાઉડ આવી ગયેલું છે. એટલે પેલો જે સૂર્ય છે એ સૂર્ય દેખાતો નથી અને પોતે એ સૂર્યનું પ્રતિબિંબ જ છે એ વાત બી ભૂલાઈ ગયેલી છે. એટલે આ જે વાર્તા જે છે તે મુંડકો ઉપનિષદનું જે બે પક્ષીઓ છે એના ઉપરથી આવેલી છે. એ મેં કાલે આપણા ગ્રુપ પર મોકલેલું છે. વિવેકાનંદનું શોર્ટ વિવેચન મુંડકો ઉપનિષદના બે પક્ષીઓ વિશે એ કાલે મેં મોકલેલું છે. એમાં કૃષ્ણ ભગવાન છે એ સૂર્ય છે અને આપણે સૌ અને અર્જુન છૂટા છૂટા જીવાત્માઓ છે. જાણે કે એ દરેક આ શરીર રૂપી ઘડાની અંદર અંતઃકરણ રૂપી પાણી છે અને એ અંતઃકરણ રૂપી પાણીની અંદર સૂર્યનું એક એક પ્રતિબિંબ પડેલું છે અને એ દરેક પ્રતિબિંબ પોતાને જુદું જુદું માને છે. આ આપણું અજ્ઞાન છે. એટલે એક જ શરીર રૂપી વૃક્ષની અંદર, દરેક શરીર રૂપી વૃક્ષની અંદર એક પરમાત્મા જીવે છે. ઈશ્વર હૃદયમાં, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય છે અર્જુન તિષ્ઠતિ. એટલે એક પક્ષી જાણે ઊંચી ડાળ પર છે અને બીજું પક્ષી જીવાત્મા છે એ નીચલી ડાળ પર છે.
એટલે પેલું નીચલું પક્ષી છે એ ફ્રૂટની અંદર ચાંચ મારે છે, કોઈ મીઠું ફળ નીકળે છે, કોઈ ખાટું ફળ નીકળે છે, કોઈ તુરું નીકળે છે, કોઈ કડવું બી નીકળી જાય છે અંદરથી. અને જયારે કડવું એમ ચાખતા ચાખતા કડવું ફળ આવે ત્યારે એક ઝાટકો લાગે. ઝાટકો લાગે ત્યારે ઊંઘમાંથી જાગે અને આમ ઉપર જુએ તો પરમાત્મા દેખાય. પેલું જે સુવર્ણ દ્વા સુપર્ણ સયુજા સખાયા સમાને વૃક્ષે, એક જ વૃક્ષની ઉપર બે પક્ષીઓ બેઠેલા છે સમાન સખા, એકબીજાના મિત્રો છે, જૂના મિત્રો છે, જન્માંતરથી મિત્રો છે, સખા છે, પરમ સખા છે બંને, નર ને નારાયણ, અર્જુન ને શ્રી કૃષ્ણ. તો એ મુંડક ઉપનિષદનું આ સંદર્ભમાં વ્યાસ મુનિએ પાત્રલેખન કરેલું છે પરમાત્મા અને જીવાત્માનું, પેલા બે પક્ષીઓનું. એટલે જ્યાં સુધી તમે રેફરન્સ ટુ કોન્ટેક્ટ સંદર્ભ ગ્રંથમાં નહીં જાઓ ત્યાં સુધી તમારી દ્રષ્ટિ ખુલે નહીં. ગીતાજીમાં ભગવાન શું કહેવા માંગે છે વ્યાસજી? બીકોઝ ઇટ ઇઝ ઇન રેફરન્સ ટુ કોન્ટેક્ટ ટુ મુંડક ઉપનિષદ. અને બીજા 3-4 ઉપનિષદ પ્રશ્નોપનિષદમાં બી છે. પ્રશ્નોપનિષદમાં તો ત્યાં સુધી કહ્યું છે કે છાયા આતપવ, બિંબ અને પ્રતિબિંબ. સૂર્ય એ આતપ છે, તપન. સૂર્યનું એક નામ તપન છે, આતપ પ્રકાશમય, અને છાયા એની સૂર્યની એટલે કે પ્રતિબિંબ. એટલે કે મેં તમને બધા ઘડાઓ, શરીર રૂપી ઘડાઓમાં જે સૂર્યના પ્રતિબિંબની વાત કરી તે પ્રશ્નોપનિષદે પોતાના સ્વમુખથી જાતે જ આ બંને પક્ષીઓનું અર્થઘટન કરેલું છે. એ અર્થઘટન આપણે આપણી મન ફાવતી રીતે કરવાની જરૂર જ નથી. બીજા ઉપનિષદે એના ઉપર અર્થઘટન કરેલું જ છે. છાયા આ તપો બે, દ્વૌ બે, દ્વિવચન છે. સંસ્કૃત જ એક એવી ભાષા છે કે જેમાં દ્વિવચન આવે. રામઃ રામૌ રામાહ, રામૌ એટલે દ્વિવચન, દ્વૌ સુપર્ણ. તો છાયા આ તપૌ, છાયા અને આતપ એમ, બિંબ અને પ્રતિબિંબ, સૂર્યબિંબ અને ચંદ્રબિંબ. ચંદ્રબિંબ એ પરપ્રકાશિત છે, ચંદ્ર એક આઈનો છે, એટલે ચંદ્ર એ આપણું મન છે. તો મનની અંદર પ્રતિબિંબ પરમાત્માનું પડેલું છે. અને આપણે બધા એવી રીતે માની બેઠેલા છીએ અવિદ્યાવશ, અજ્ઞાનવશ, કે આપણે આ શરીરમાં લિમિટેડ છીએ. પણ જ્યારે ધીમે ધીમે મેડિટેશન કરતા જઈએ આપણે તેમ આપણો ચેતો વિસ્તાર થતો જાય, આપણી ચેતનાનો વિસ્તાર થતો જાય. આપણી ચેતનાનો વિસ્તાર આપણને અંતર્જ્ઞાનથી અનુભવમાં આવતો જાય. વી આર નોટ લિમિટેડ ટુ ધીસ બોડી. આપણે પિંડ વ્યાપી નથી, આપણે બ્રહ્માંડ વ્યાપી છે. એટલે કે આપણે બ્રહ્મ ચૈતન્ય છીએ, કુટસ્થ ચૈતન્ય છીએ, આપણે કૃષ્ણ ચૈતન્ય છીએ. તો આ જે આખી વાર્તા છે, ભગવાન ગુરુજી કહે છે સ્પિરિટ અને સોલ, એટલે બ્રહ્મ ચૈતન્ય, કૃષ્ણ ચૈતન્ય અને અર્જુન ચૈતન્યની વચ્ચે, પાર્થ ચૈતન્ય વચ્ચેનો આ સંવાદ છે. બે પેલા પક્ષીઓ વચ્ચેનો સંવાદ છે. અને જ્યાં સુધી ફળની અપેક્ષામાં, જ્યાં સુધી પક્ષી ચક્કર માર્યા કરે ત્યાં સુધી એ મુક્ત થતું નથી. પણ જ્યારે એક કડવું ફળ, બીજું કડવું ફળ, એમ કરતા કરતા કોઈ કડવા ફળમાં વિષ આવે ત્યારે બેભાન જેવો થઈ જાય. અને પછી થાય કે ઓહો આટલું બધું પેટમાં દુખ્યું, આ કડવું ફળ ખાઈને તો મને એવા તમને ખબર નહીં હોય, પણ જ્યાં કડવી દૂધી, કડવા છે તે કારેલા નહીં, કડવી કાકડી, કડવા ચીભડા, કડવા ગિલોડા, એ બધામાં એક ઝેર આવે છે, તમને નહીં ખબર હશે, એનાથી તમને નુકસાન થાય. એટલા માટે અહીંયા ગાડી દ્વારપાળ મૂકેલો કે આ કડવું છે, ખાતો નહીં હે ભઈલા. ભગવાને બહુ ઉપયોગી દ્વારપાળ મૂકેલો જીભ પર. કડવું ઝેર જેવું નથી કહેતા આપણે, કડવું ઝેર એટલે ઝેર હોય અંદર ઘણી વાર. તો એવું ઝેર જેવું કડવું ફળ છેલ્લે ખાધું ત્યારે એની આંખ ઉગડી કે હવે તો આમાંથી છૂટવું છે મારે. બહુ ફળ ખાધા એટલે ફળની આકાંક્ષા રાખ્યા વગર કર્મ કર તારું. માં કર્મ ફળ હેતુ કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલે શું કદાચ ના. પેલા બે પક્ષી પરથી આખી ગીતા સમજાય છે કે નથી સમજાતી?
સાક્ષી ભાવ, પેલું જે ઉપરનું છે એને જુએ છે તો કે આ તો બાદશાહ જેવું છે, ઈશ્વર ભાવ છે આમાં, તો કેવું મેજેસ્ટિક છે, કેવું શાંત છે, કેવું સમાધિસ્થ છે આ. એને એમ થાય છે, આશ્ચર્ય થાય, પ્રકાશવાન છે, આનો પ્રકાશ કેટલો બધો છે. તો કે આવું ઈશ પક્ષી અને હું અનીશ છું. અનીશ એટલે મારા કાબુમાં કઈ નથી, ને પેલું ઈશ એટલે બધું એના શાસનમાં છે. એ કેવું શાંત છે, સમાધિસ્થ છે, કેવું મેજેસ્ટિક છે, અને હું આવો ગરીબડો છું. આટલો ફેર કેમ? તો કે એ જુએ છે ધીરે રહીને બરાબર કે એ તો કોઈ ફળ ખાતું જ નથી. હી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન એની ફ્રૂટ. અને આપણે બધા ફળની પાછળ ગમ્યા કરીએ છીએ. એટલે આપણા બંધનનું કારણ શું છે? ફળની આકાંક્ષા. કર્મણ્ય અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. એટલે આપણો કર્મયોગ આપણને ક્યાં લઈ જાય છે? ધીમે 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 ઝાડની ઉપર ટોચ પર લઈ જાય. અને છેવટે જ્યારે આપણે ઝાડની ટોચના ફળની પાસે, ઈશ્વરની પાસે પહોંચીએ છીએ, ત્યારે એના પ્રકાશથી આપણે પ્રકાશવાન થઈ જઈએ છીએ. રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ. બહારથી અવાજ આવતો હતો એટલે આ થોડી વાર વિક્ષેપ થયો. તો પક્ષી જયારે નજીક પહોંચી જાય છે, પેલા ઈશ્વર નામના પક્ષીની, કૃષ્ણ નામના પક્ષીની નજીક અર્જુન નામનું પક્ષી પહોંચી જાય છે, ત્યારે એ જોઈએ કે હું ને એ તો એક જ છીએ. બિંબ અને પ્રતિબિંબ એક જ છે, બંનેનો પ્રકાશ એક જ છે. એવી એકાકાર અદ્વૈત અનુભૂતિ, અંતર્જ્ઞાનયુક્ત અનુભૂતિ થઈ જાય છે. અને ત્યારે દ્વૈત સંપૂર્ણપણે નાશ થતા મોહ એનો નાશ થાય છે. અને જુએ છે કે આ શરીરધારીઓ, અનાત્મા જે શરીરો છે તે આ ભીષ્મ, દ્રોણ વગેરે નથી. એ તો વિશ્વરૂપ આખું કૃષ્ણના જ આ બધા જુદા જુદા રૂપો છે. હકીકતમાં કૃષ્ણથી જુદું કંઈ છે જ નહીં. આ બધા શરીરરૂપી આકારોની અંદર એકમાત્ર નિરાકાર પરમાત્મા જ છે. કૃષ્ણ એક ગોવિંદા રે. तुला सगुण म्हणू या निर्गुण, तुला साकार म्हणू या निराकार, एक गोविंदा, एक कृष्ण सिवाय बीजू कहीं है ज नहीं. There is nothing else but the consciousness. There is only cosmic consciousness. There is only Kutastha Chaitanya. There is only Krishna Chaitanya. There is only Christ consciousness. It is the consciousness which is speaking, and it is the consciousness which is listening through you. It is the consciousness behind your ears which makes you, enables you to listen. તમારી પાછળનું જે કૃષ્ણ ચૈતન્ય છે એને લીધે તમે અત્યારે મને સાંભળી શકો છો. How else? If there was no Shiv Chaitanya, if there was no Krishna Chaitanya behind your brains, તમારા મસ્તિષ્કની પાછળ જો કૃષ્ણ ચૈતન્ય ન હોય તો તમારા કાન કેવી રીતે સાંભળી શકે? So there is only Krishna Chaitanya, એક ગોવિંદા રે, right? તો આમાં હવે અજ્ઞાન, મોહ, શોક બધું આવી ગયું. જ્યારે છાંદોગ્ય ઉપનિષદમાં નારદજી પાસે બધી વિદ્યા છે, નૃત્ય વિદ્યા, સંગીત વિદ્યા, 4 વેદ જાણતા હતા, વ્યાકરણ જાણતા હતા, બધા શાસ્ત્રો જાણતા હતા, છતાં પણ મોહ, શોક એમને થઈ ગયો. એટલે સનતકુમાર પાસે ગયા. સનતકુમાર એટલે સ્કંદ, શિવજીના પુત્ર. અને કહ્યું કે હું બધી જ વિદ્યાઓ જાણું છું જગતની, છતાં પણ મારો શોક ગયો નથી. એવી રીતે અર્જુન પાસે બધી વિદ્યા હતી. એક એકાગ્ર ચિત્તવાળો બાણાવળી હતો એટલું જ નહીં, પણ બૃહન્નલા તરીકે એણે નૃત્યશાસ્ત્ર વિરાટ રાજાની પુત્રીને શીખવાડેલું. એની પાસે ઘણી બધી વિદ્યાઓ હતી, અને છતાં એનો શોક અને મોહ ટળતા નહોતા. એટલે ગુરુ ભગવાન કૃષ્ણ પાસે ગયા.
જેમ નારદ મુનિ સનત કુમાર પાસે છાંદોગ્ય ઉપનિષદ, તો છાંદોગ્ય ઉપનિષદ કે તરતી શોકમ આત્મવિદ, શોકને કોણ તરી જાય છે? આત્માને જાણનારો તરી જાય. વન હુ રિયલાઇઝિસ હિઝ સેલ્ફ realization, he becomes free from shoka and moha, right? એટલે આ અજ્ઞાન સમોહ, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો તારો સમોહ ગયો કે ભઈલા મારા પ્રિય અર્જુન, એ જાણવાની એટલી બધી ઉત્કંઠા છે. એટલે આપણે બધા જાણીએ છીએ કે હા એનો તો ગયેલો જ હતો મહારાજ, કેમ આવું પૂછો છો? ભગવાન અર્જુનને એમ કસોટી કરે છે કે આ મેં જે તને આખું પ્રવચન કર્યું એ જો તે ધ્યાનથી સાંભળ્યું હોય તો એ ધ્યાન તારું મેડિટેશનમાં કન્વર્ટ થયું કે કેમ, અને એ મેડિટેશનમાંથી તને ઇન્ચ્યુએશન મળ્યું કે કેમ કે આપણે એક જ છે. વાહ વાહ વાહ, વેરી ગુડ. હવે આનું બીજું બી એક ગમત છે. કેટલી વખત શું થાય કે સફેદ રંગનું વસ્ત્ર હોય પછી એને ગેરુઓ રંગ ચડાવી આપે, બરોબર, પછી બહાર કાઢીએ, પાછું પાણીમાં નાખીએ તો બીજે દાડે થોડોક કલર ઉતરી જાય, એટલે પાછું ગેરુવા રંગના ડોલમાં પાછું ભરીએ, પછી પાછું ત્રીજે દિવસે થોડોક પાણીમાં મૂકીએ તો એ કાઢે, ત્રીજે દાડે પાછું ગેરુવામાં નાખીએ, પાછું એમ કરતાં કરતાં 10 દિવસ નાખીએ ત્યારે પાક્કો કલર ચડી જાય. એવી રીતે આ એક એવી પ્રક્રિયા છે કે એક વખતની સાંભળવાથી, ગીતા સાંભળવાથી પાક્કો કંઈક ગેરુ કલર લાગતો. એટલે આપણે બધાએ શું કરવાનું? એટલે હું જયારે બોલવાનું બંધ કરું ત્યારે કોઈએ અહીંયા આગળ શું કરવાનું? ઉપર એક પાનું બી વાંચવાનું રાખવું. એક શ્લોકની વંચાઈ તો છેવટે એવું કરશો કે હવે બંધ, સુરેશભાઈ જાય અહીંયાથી, એટલે શું કરશો બેલાબેન? નહીં, નેગેટિવ નહીં. ટુ લે ડાઉન એ ફંડામેન્ટલ પ્રણાલિકાની વાત ચાલે છે કે તમે બધું દુનિયાભરનું વાંચવા તૈયાર છો, પણ ગીતાનું એક પાનું વાંચવા માટે તમે કેમ તૈયાર નથી? જ્યારે ભગવાન યોગાનંદજીએ કહેલું હોય કે આટલું મોટું ફળ હોય, ત્યારે યોગાનંદજીના ડિવોટીસ કેમ એને નકારે છે? એ કોઈ પાયાનો સવાલ નથી થતો કોઈ તમને? એ તો સમજી ગયો તારી વાત, બિલકુલ. પણ જવાનો જ છે સુરેશભાઈ એક દાડો અહીંયાથી. એટલે હું તો પ્રણાલીના મૂળ પાયા નાખવાની વાત કરું છું. મારી વાત સમજો જરા ધ્યાનપૂર્વક. ગુરુજીની ગીતાનું વાંચન તમારા કાર્યક્રમમાં મૂળભૂત રીતે કેમ નથી આવતું? વોટ ઇઝ ધ બિગ પ્રોબ્લેમ? એક્ઝેક્ટલી 1 પેરેગ્રાફ. આઈ એમ નોટ આસ્કિંગ મોર. ગુરુજીની ગીતામાંથી, ભગવાન ગુરુજીએ એમ કહ્યું કે હું જ સાક્ષાત અર્જુન છું અને મેં સાક્ષાત હા, પણ ભઈલા એટલીસ્ટ લેટ ધેમ એગ્રી કે હા અમે એ કોઈ ચૂંકે ચા કરતું નથી હજુ તો. તમારે એવું કરવું કે જે દિવસે જે હિન્દી વાંચવાનું હોય તેમાં જે શબ્દોમાં તમને સમજ નહીં પડતી હોય તેને અંડરલાઈન કરવાની ને મને ફોન કરવાનો કે આનો શું અર્થ થાય. પછી આપણે વિચાર વિમર્શ કરશું. કદાચ મને આવડશે તો હું સમજાવીશ, તો તમે બી ત્યાં સમજાવી દેજો.
બુદ્ધિપૂર્વક કોઈ વસ્તુ હાથમાં લઈએ તો એના ઉપાય મળતા જાય. સ્વામીજીને પૂછી શકીએ આપણે, કોઈ આ સુરેશભાઈ નથી આવડ્યું, ચાલો સ્વામી સ્વર્ણાનંદજીને ફોન કરો કે બીજા કોઈ વોટ એવર, જે એ તો વિચાર બહુ કામમાં છે. એટલા બધા એડમિનિસ્ટ્રેશનમાં ગળાડૂબ આપણા સ્વામીજીઓ છે કે એ લોકોને આટલી બધી આપણે બહુ તો થોડાક બીજા સ્વામીજીઓને કહેવાનું. કોઈની સાથે દોસ્તી છે કે નહીં તમને લોકોની? હવે તો આપણે મોબાઈલ પર મિનિંગ મળી જાય છે કે આ શબ્દ એનું મિનિંગ શું છે. ચાલો હવે અર્જુનભાઈએ જવાબ આપ્યો. અર્જુન ઉવાચ, એ હવે આવે છે અર્જુનભાઈના મોઢામાંથી સાંભળો. સાચી વાત છે. હવે પોતાના મોહનો નાશ અને સ્મૃતિની પ્રાપ્તિ કરી અર્જુને સંશય રહિત થઈ જવું, અર્જુનનું સંશય રહિત થઈ જવું અને આજ્ઞા પાલનની પ્રતિજ્ઞા કરી. અર્જુન ઉવાચ એટલે અર્જુનભાઈ બોલ્યા, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્ પ્રસાદાત મયા અચ્યુત સ્થિતો અસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ. હવે વાંચશું આપણે. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ. હે અચ્યુત ત્વત્ પ્રસાદાત આપની કૃપાથી મમ મારો મોહ નષ્ટ થઈ ગયો, મયા મેં સ્મૃતિ લબ્ધા મેળવી લીધી છે, સ્મૃતિ મળી, ગત સંદેહ સંશય રહિત થઈને સ્થિત અસ્મિ છું, અસ્મિ એટલે છું, સંદેહ રહિત થઈ ગયો છું. તવ આપનું વચનમ આજ્ઞાનું કરીશે, પાલન કરીશ. પહેલા શું ભાઈ કહેતા હતા શરૂઆતમાં ગીતાની, હું હવે યુદ્ધ કરવાનો નથી, ભીખ માંગવી પડે તો માગીશ, સંન્યાસી થઈ જઈશ, પણ યુદ્ધ કરવાનો કેમ? આખું એક ચેપ્ટર ભરીને પહેલું એને કૃષ્ણ ભગવાનને ઉપદેશ આપ્યો. એક આખું પહેલું ચેપ્ટર કૃષ્ણ ભગવાનને ચૂં કે ચા કરવાની દીધા, બોલવાની દીધા. આખું એક ચેપ્ટર કોણે લેક્ચર આપ્યું? અને બધા બહુ જ વિદ્વાન માણસ હતા. એટલે કેમ નહીં કરવાનું? તો કે આવું થશે ભાઈ, જુઓ આ બધી સૈનિકો મરી જશે. ખરી વાત કે નહીં? તો કે હા ખરી વાત. હવે સૈનિકો મરી જશે તો બધી પત્નીઓ એકલી પડી જશે કે નહીં? તો કે હા. તો કે હવે એ બધી એકલી સ્ત્રીઓ જ થઈ જાય 18 રક્ષોણી, અને એના પતિદેવો તો ના હોય તો શું થાય ખબર છે? તો કે શું થાય? તો કે એ લોકો દુરાચારી થઈ જાય. બધી પ્રેક્ટિકલ વ્યવહારુ વાત હતી કે નહીં એની? બિલકુલ કોઈ એમાં જરા તરા બી કેટલો દયાળુ માણસ હતો કે નહીં હોય? આ બધી વાત છે ને તે તમે આમ આ સ્થૂળ વાર્તા તરીકે ગણો ત્યારે લાગુ પડે, પણ અંદર ચાલતા યુદ્ધને જ્યારે લાગુ પડો ત્યારે નહીં લાગુ પડે. અહીંયા આગળ ખરેખરી વાર્તા શું છે કે કૌરવો આંધળા મન રૂપી ધૃતરાષ્ટ્રની 100 તરફની 100 વૃત્તિઓ હતી, અને પાંડવો એ વિવેકશીલ બુદ્ધિ હતી. એટલે આંધળા મન અને વિવેકશીલ બુદ્ધિ વચ્ચેનો, આત્મા અને અનાત્મા વચ્ચેનું આ યુદ્ધ છે. જ્યાં સુધી તમે લહેરીમાશયનો પાત્રાલેખન અને ગુરુદેવનું પાત્રાલેખન જો પહેલું અધ્યાયમાં જુઓ નહીં, ત્યાં સુધી તમે ખાલી આ બહારની વાર્તામાં જો ગૂંથાશો તો તમે તમારું જન્મારો પૂરો થાય ત્યાં સુધી તમારી ચર્ચા પૂરી થાય કે ખોટે રસ્તે તમારી ગાડી ચડી જાય કે નહીં?
એટલે પાત્રાલેખન પહેલું અધ્યાયમાં વાંચવું બહુ જ જરૂરી છે અને બરાબર વાતને સમજી લેવાની જરૂર છે કે આ આપણી અંદરના યુદ્ધની જ વાત છે, બીજા કોઈની વાત નથી. અને આ ખરો શત્રુ તો અંદર છે, તેને જ આને મારવા જેવો છે. આ જે દુર્યોધન અને દુશાસન જે અંદર છે આપણી અંદર, એ દુષ્ટોને 6 જે મુખ્ય રીપુ છે આપણા, એ 6 રીપુઓને જે મારો ત્યારે ધનંજય થાય એવું પ્રણવાનંદજી કહે છે. 6 રીપુને મારો તમે, અંદરના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે, ત્યારે ધનંજય એટલે ત્યારે વિજેતા એ ખાસો થાય, ત્યાં સુધી નહીં. હા, હવે એનું ગુજરાતી વાંચું. હે અચ્યુત. અચ્યુત એટલે શું ભાઈ? ડગે નહીં તેવો. ચ્યુત એટલે ખસી જાય, ચ્યુત એટલે ખસી જાય, અચ્યુત એટલે પર્વત જેવો કુટસ્થ, અડગ. હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે. હવે હું સંશય રહિત થઈને સ્થિત છું, માટે આપની આજ્ઞાનું પાલન કરીશ. હવે આ મોહ નષ્ટ થવાનું કારણ શું ભાઈ? સ્વરૂપનું ભાન થવાનું કારણ શું? ઈશ્વર કૃપા. ત્વત પ્રસાદાત. ત્વત પ્રસાદાત $1 million વર્ડ છે. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય આનંદ મંગલમ. રાઈટ? There is a big factor of ગુરુ કૃપા અને ઈશ્વર કૃપા અને આત્મકૃપા. એટલે પોતાના પર કૃપા. પોતાના પર કૃપા ક્યારે થાય? કે આ કહું તે પ્રમાણે મેડિટેશન રોજ કરવા માંડું તો મારું અંતર્જ્ઞાન ડેવલપ થાય ને. અંતર્જ્ઞાન ડેવલપ થાય તો મને ગીતામાં વધારે સમજ પડે, તો જેટલો ફાયદો થવા જોઈએ એટલો થાય કે નહીં. મને અંતર્જ્ઞાન તો ડેવલપ થવા માટે મેડિટેશન સિવાય બીજું કંઈ જ નથી આપણી પાસે. અંતર્જ્ઞાન એ આપણી અંતર્નિહિત એક આત્માની ક્વોલિટી છે, પણ એ ક્વોલિટીનો વિકાસ તો આપણે જ કરવો પડે ને. જો આપણે બધા માનવ બાળ જે જન્મેલા છે એના મસ્તિષ્કની અંદર, બ્રેનની અંદર વાંદરાના સ્ટેજ સુધી લિંગ્વિસ્ટિક એબિલિટી નહોતી. વાણી સમજવાની તાકાત, ભાષા સમજવાની તાકાત બીજા કોઈ પ્રાણીમાં છે કે? તો માનવ બાળ જ્યારે સ્કૂલમાં જાય, બાળ મંદિરમાં જાય, ત્યારે શિક્ષકો ગુજરાતી હોય તો ગુજરાતી, માતૃભાષા જે હોય તે શીખવે. ત્યારે એને બોલવાની એબિલિટી આવે ને. ધારો કે એ બાળક છે તે પેલું જંગલ બોય કે ટાર્ઝન બોય તરીકે મોટું થાય તો એની લિંગ્વિસ્ટિક એબિલિટીનું બી હોવા છતાં એ વૃક્ષ થશે કે એ લેંગ્વેજનું નહીં. તો exactly like that, intuitive faculty is there already in us. પણ જ્યાં સુધી એને નર્ચર નહીં કરીએ આપણે ધ્યાનથી, મેડિટેશનથી રોજના, એ ઇન્ટ્યુઇશનનું મોટું વૃક્ષ થવાનું નથી અંતર્જ્ઞાન. રાઈટ? there is already kindness in us, મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, 4 જે વર્ચ્યુઝ છે, સદગુણો છે, એ આપણી અંદર છે, સ્વાભાવિક આત્માના ગુણો તરીકે છે. પણ જ્યાં સુધી આપણે આપણું ધ્યાન કરુણા પર નહીં લાવીએ, આપણું ધ્યાન મૈત્રી પર નહીં લાવીએ, આપણું ધ્યાન પ્રેમ પર નહીં લાવીએ, આપણું ધ્યાન શાંતિ પર નહીં લાવીએ, ત્યાં સુધી આનું બ્લોસમિંગ નહીં થશે. ધીસ હેઝ ટુ બ્લોસમ. બ્લોસમ એટલે શું? કળીમાંથી પુષ્પ તરીકે ખીલવું, એને બ્લોસમિંગ કહેવાય અંગ્રેજીમાં. તો આ બધા સદગુણો આપણી અંદર અંતર્નિહિત છે, આપણા નેટિવ છે, આપણી અંદર જ છે, બધા બાળકોમાં, બધા માનવ બાળમાં છે. પણ જ્યાં સુધી માનવ બાળ જ્યાં સુધી માઇન્ડફુલનેસ એક્સરસાઇઝ નહીં કરે, જ્યાં સુધી મનની એકાગ્રતા નહીં સાધે, ત્યાં સુધી આ સદગુણોનો વિકાસ થઈ શકતો નથી, ત્યાં સુધી અંતર્જ્ઞાનનો વિકાસ પણ થઈ શકતો નથી. એટલે મેડિટેશન ઇઝ ઓફ ધ પેરામાઉન્ટ ઇમ્પોર્ટન્સ ઇન એજ્યુકેશન. એજ્યુકેશન એ બહારથી ભરવામાં આવેલી વસ્તુ નથી, પણ અંદરથી ખીલતી વસ્તુ છે.
આજે જે એજ્યુકેશનની સિસ્ટમો છે એ ભારવાળી સિસ્ટમ થઈ ગઈ છે. એને નિર્ભર ક્યારે કરી શકાય એજ્યુકેશનને? જ્યારે અંદરથી ખીલવા માંડે.